જય સ્વામિનારાયણ. હજી એના જેવી જ વાત તમને કહી દો તો કેવી છે મજાની. સુરતમાં ગોપાળાનંદ સ્વામી સંત મંડળ લઈને આવેલા. ભિક્ષા માર્ગ સુરતનું એ વખતે બહુ દેશી નગર હતું સંતોનું. 16 સંતોને તો ભિક્ષાની જોડીમાં ઝેર નાખી દીધા હતા, આત્માનંદ સ્વામી વગેરેને. અને લોટ પાણીમાં મેળવીને જીમા સંતો અને બેભાન થઈને ઢળી પીડ્યા હતા. શરીરમાં ઝેર વ્યાપી ગયું હતું ને લીલી કાચ જેવી સોળીની કાયા થઈ ગઈ હતી અને પ્રાણ છૂટવાની થોડીક વાર હતી. એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ દિવ્ય રૂપે આવ્યા અને એક એક સંતો પર હાથ ફેરવી અને સોળીના ઝેર ઉતારી નાખ્યા હતા. એ પરચો નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખ્યો છે. એ આત્માનંદ સ્વામીનું મંડળનું પોતે એ સુરત જોડીમાં ઝેર દેનારું. હવે એમાં ભાલચંદ્ર નામના શેઠ દુકાને બેઠા હોય, આ સંતો ત્યાંથી નીકળ્યા. બશેરી કે પાંચેરી જે હાથમાં આવે ને રમ રમાવીને સંતોને મારે. મારા પણ આવી ગયા છે કાંઈથી ફેરવીને મારે. સંતો બિચારા વાગે પાછળ હટીને નીકળી જાય. ઉતારે આવીને સ્વામીને ગોપાળાનંદ સ્વામીને કીધું કે સ્વામી બધી વાત સાચી, પણ એક શેઠ બહુ ભયંકર છે. બશેરી પાંચેરી કિલો 2 કિલો જે હાથમાં આવે મારે. આમાં ક્યારેક જો કોઈને બરાબરનો માથામાં આવી ગયો ને તો સ્વામી આપણે સાધુ ગુમાવવો પડશે. અને એવો બળુકો છે મારે છે સ્વામી, તમે જુઓ ગોફણમાં ઘા મારે એવા મારે. એટલે સ્વામી અમે એ બાજુ નથી જવાના. ગોપાળાનંદ સ્વામી કે ખબરદાર, એ જ ગલીમાંથી નીકળવાનું છે. પણ સ્વામી બોલે ભલે મારે, જેવા ગુરુ એવા ચેલા, ભલે માવા, અમે ત્યાંથી નીકળશું. હવે રોજ ત્યાંથી નીકળે સ્વામિનારાયણ સ્વામી ભજન કરતા હતા અને શેઠને જે હાથમાં આવે એ મારે. સંતો ત્યાંથી આવે એટલે સ્પીડ વધી જાય કે બે ટકરાઈએ નહીં આપણે, એમ નીકળી જાય સંતો. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ આનો માર્યા વગરનો કોઈ દિવસનો દિવસ ન જાય અને પેલા સંતોને કોઈ દિવસ નીકળ્યા વગરનો દિવસ ના. ઐતિહાસિક ઘટના છે ભાઈ, પુરાણી સ્વામીની કીધી એમ જ. આ વાત કહેવાની એ છે કે ઉત્સવ સમયમાં જ્યાં ત્યાં બધા કોઈ નાખી દે છે અન્ન કે દાન કે જે કરે છે નાખી નથી દેતા. થોડુંક વિચારવું જોઈએ. દેવ સેવા, સત્સંગ સેવા, સાધુ સેવા, ભક્તોની સેવા એ નાખી દેવાની ચીજ નથી. એટલે એમાં 5મો 6મો 7મો 8મો દાડો હશે, સંતોનું મંડળ નીકળવાનું થયું. પણ એ વખતે શેઠ પેલી તાંજળિયાની ભાજી પાંદડા વીણીને તોડે ને, ગામડામાં મોટે વખતે લગભગ શહેરોમાં એવો કમ્બાઈન્ડ રહેતું. આ બાજુ દુકાન હોય ને આ બાજુ પાછળ ઘર હોય. એટલે કોઈ ગ્રાહક ન હોય તો ઘરનું કામ શેઠાણી આપી જાય તો કરવું પડે, એટલે કરતા હોય. આ હમણાંથી કઈ નથી, પહેલેથી આમ જ હાલ્યું આવે છે. એટલે તાંજળિયાની ભાજી વીણવા આપી છે. એ બધું વીણીને એક બાજુ કરીને પછી એના જાડા જાડા મૂળિયા સમેતના ડાખડા હોય ને, એ ડાખડાનો એને પૂળો વાળીને મૂકી રાખેલો. અને પેલા સાધુ નીકળ્યા અને લેવાઈ ગયા, પણ કાંઈ બશેરી પાંચેરી કોઈ વજનિયું હાથમાં આવ્યું નહીં. તો મારવાનો નિયમ થોડું ચૂકાય. તો તાંજળિયાની પોળીનો ભાજો જે ડાઠિયા, પાંદડા તો વીણી લીધા હતા, મૂળિયા વધ્યા હતા. એ મૂળિયાનો વીંટો પડ્યો તો ફેરવીને પેલા સાધુને માર્યો. પણ નીકળતા હતા ત્યારે ગોપાળાનંદ સ્વામી સંતોને કીધું, સંતો આજે ઓલી ગલીમાંથી નીકળો. હા બાબા રોજ નીકળી છે, આજે નીકળશું, પણ આજ ધ્યાન રાખજો. આ સંત જુઓ તમે ક્યાં ઉતારે વ્રત બેઠા છે ગોપાળાનંદ. હા, એમણે કીધું સંતો આજ એ તમને જે મારે એ લઈ લેજો. પણ મા બાપ બાંછેરી બછેરી મારે તો જે મારે એ લઈ લેજો. લોઢાના ઘા કરે, જે મારે એ લઈ લેજો, તમે રેવા દેતા નહીં ત્યાં. ભલે મા બાપ. સંતો એ જ તાપમાં હતા, જે મારે પકડી લેવું છે. આજે સ્વામીએ કીધું છે બશેરી મારે પાંચેરી મારે, જોડાનું પગરખાનો ઘા મારે, જે મારે વાજુ જટી લેવાનું છે શેઠનું. વારે વાહ. અને એમાં તાંજળિયાના ડાંઠિયાનો પૂળો હતો ને ઘા કર્યો. સંતોએ લઈને દોડતા દોડતા લઈને વયા. થોડો ઘણો લોટ ભિક્ષામાં બીજેથી મેળવ્યો, લઈને સ્વામી પાસે આવ્યા. સ્વામી પેલું પૂછ્યું, સાધુઓ હા પેલા શેઠે, અરે સ્વામી આજ તો તાંજળિયા ડીટિયા વિધ્યા હતા, એ માર્યાથી લઈ લીધા. બસ હાલો એને ધોઈ નાખો, એક પથરા ઉપર મૂકો, બીજો પથરો લાવો, લસોટીને એને ઝીણું ચટણી જેવું કરી નાખો
અને તમને જુવાર બાજરીનો જે કાંઈ ભેળસેળિયો લોટ મળ્યો છે એ લોટમાં એને નાખો, ગાળીને પાણી નાખો, એના વાળો પીંડા બધાય ઠાકોરજીની આગળ મૂકો, અર્પણ કરો, બધાય સંતો જમો જાઓ. એ તાંજળિયાના ડીંટિયા ચોળીને જમાડ્યા સંતો આવે અને સંતના પેટમાં એના તાંજળિયાના ડીંટિયા ગયા. એ ભાલચંદ શેઠ રાતે સૂતા મનમાં થઈ ગયું 12 વાગ્યાનો સમય થયો છે. શેઠને એમ થઈ ગયું, અરે રે પેલા બિચારા સાધુડા 8-8 દિવસથી નીકળે છે, પાંચેરીને બેશેરીને લોઢાના ઘા કરું છું, તે એના મારા બાપનું શું બગાડ્યું છે. હું કાંઈ દેતો તો નથી, પણ મારો મારવાનો કયો અધિકાર છે? એને મારી સામે કોઈ દી હાથે આમ કર્યો નથી, તોય હું છૂટથી કૂતરાને મારું એમ મારું, અને છતાંય ઓલો સાધુ મને કાંઈ કહે નહીં. અને કાલ મેં તાંજળિયાના ડીંટિયા નાખ્યા, એ લઈ લીધા એણે. અરે એ સાધુ હું એને ખાશે? આટલા ભૂખ્યા હશે, હું સુરતમાં મારું છું એમ બીજા મારતા હશે, ત્યારે ભૂખ્યા સાધુએ તાંજળિયાના ડીંટિયા વીણી લીધા હશે. આ ભૂખ્યા કેટલા હશે તે તાંજળિયાના મારા નાખી દીધેલા, ઢોરા ખાય એને આ સાધુડો ખાશે. હાય હાય હાય, મારા જેવો કોઈ દુષ્ટ નહીં. જોઈ લો પેટમાં ગયું હો. સવારે હવે જો સાધુ નીકળે, મારે હુંડલા ભરીને લોટ દેવા છે. ઉભા રહી ગયા ભાઈ પગથિયે બજારની આગળ. ઓલા સ્વામી ગોપાળાના કે નીકળજો ત્યાંથી. મહારાજ સ્વામી પણ હવે તો બંધ કરાવો, આજ મળી ગયા તાંજળિયા, પણ આજ તો પાંચીરી તૈયાર રાખીને બેઠો. અરે સાધુ બીઓમાં જાઓ જાઓ, નીકળો નીકળો નીકળો. આવ્યા ત્યાં તો ભાઈ શેઠ ઉભેલા. ઓલા સાધુ કે આજ તો તૈયાર થઈને ઉભો છે. ઓઈલો તો કામ ધંધામાં હોય ને મારતો તો આજ ખાલી ન જાય. આ પણ જેવા નજીક દેખાણા એટલે બાલચંદ કે એ સાધુ મહારાજ અહીંયા આવો અહીંયા. સાધુ કે જાવું કે નહીં? એમાંય હોય ને મોટા સંતો, એમણે કે હાલો હાલો, એમાં હોય હાલો. શેઠ પાસે જાય એટલે સ્વામી છાત્ય જાય. હાલો આવ્યા. સાધુઓ મારા અપરાધ માફ કરજો, રોજ તમને હું મારું પીટું છું, પણ મને તાંજળિયાના ડીંટિયા નાખ્યા એ તમે કાલ ખાધા હશે, ઢોર ખાઈ તમે ખાઓ, આજ અમારે લોટ આપવો છે, લાવો છો. હુંડલા ભરી ભરીને જોડીમાં નાખ્યા. સંતોના 40-40, 50-50, 60-60 મંડળ રહેતા. ત્યાંથી ફરીને સ્વામી પાસે આવીને ઢગલો કર્યો, સ્વામી આજે શેઠે તો એક જ જગ્યાએ ભિક્ષાનું પૂરું કરી દીધું. કર્યું ને? આ તાંજળિયો ઉગ્યો, જો પેટમાં ગયો તાંજળિયો તો શેઠની બુદ્ધિ ફરી ભાઈ. અને બીજે દિવસે નીકળ્યા, પાકના તૈયાર લાડુ આપ્યા સંતોની ભિક્ષામાં. ગોપાળાન સ્વામી પાસે મૂક્યા. ગોપાળાન સ્વામી કે સંતો ઓલામાં પાણી નાખીને ગોળા કરીએ છીએ, આમાં થોડું ઘી નાખીને ગોળા કર્યા છે, અમારી આજ્ઞાએ જાઓ જમો. એ બધું જમ્યા. અને પછી ત્રીજે દિવસે નીકળ્યા ત્યારે શેઠ પગમાં પડી ગયા, મને તમારે આશરે લઈ. ગોપાળાનંદ સ્વામી પાસે લાવ્યા. એ બાલચંદ્ર શેઠે કંઠી પહેરી, એ સત્સંગી થયા. અને એનું વચનામૃત મધ્યમાં 58 કે 59 છે ને કે 51, એમાં શ્રીજી મહારાજે નામ લીધું કે નિષ્ઠા ભગવાનનો નિશ્ચય હોવો જોઈએ. કેવો? તો સુરતના બાલચંદ્ર શેઠ જેવો, આવો શેઠ છે. ભાઈ કાંઈ આ ઉત્સવ સમય આ સાધુ સંતોની સેવામાં, ભગવાનની સેવામાં, દેવ સેવામાં બધા દશાંશ વિશાંશ નાખી દે, બીજો ધર્માદો આપતા હોય એ નાખી દેતા નથી. આ તો પરમ પદ પામવાની વાત છે.